રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજી મંદિરનો 423માં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રિયાસતી રાજવી નગરી રાજપીપળાના રાજવી પરિવારની કુળદેવી હરસિદ્ધિ માતાજી મંદિરનો દ્વિદિવસીય પ્રાગટ્ય મહોત્સવના પ્રથમ દિવસે સૌ પ્રથમવાર ઐતિહાસિક ભવ્ય નગરયાત્રા નીકળી હતી, જે લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી। ઈસવીસન 1657માં રાજવી વેરીશાલજી મહારાજ સાથે જે સ્વરૂપમાં માતાજી પધાર્યા હતા તે મૂળ સ્વરૂપનું ટેબલો દર્શન ખાસ કરીને લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। વાઘ પર સવારી કરનાર માં હરસિદ્ધિ સાથે પધારેલ મહાદેવ, વીર વૈતાલ અને હનુમાન સાથેના ટેબલા સાથે માતાજીના દર્શન કરી ભક્તો અભિભૂત થયા હતા। ખાસ રથમાં મંદિરના ગર્ભગૃહમાં વાઘની સવારી કરી બિરાજેલ હરસિદ્ધિ માતા સ્વરૂપમાં શણગારેલ રથમાં બિરાજેલ હરસિદ્ધિ માતા સ્વરૂપની ઝાંખી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી। ખાસ તો મંદિરના ગર્ભગૃહમાં મૂકેલી માં હરસિદ્ધિની તસવીર, પૂજારી અને આરતી સાથેના દર્શનની અનોખી ઝાંખી જોવા લોકટોળાઓ ઉમટ્યા હતા। હરસિદ્ધિ મંદિર, ઉજ્જૈન મંદિર, કોયલા ડુંગર સહિત વીર વૈતાલની ઝાંખી વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહી હતી। બાલિકાઓની કળશ યાત્રા સાથે મોટી સંખ્યામાં મહિલાઓ માતાજીના ગરબાની રમઝટ સાથે નીકળેલી નગર યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રથમાં બિરાજમાન રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ સાથે નગરજનો પણ નગર યાત્રામાં જોડાયા હતા। પ્રાગટ્ય મહોત્સવના પ્રથમ દિવસે નગરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। દિવસમાં હરસિદ્ધિની ઉત્પત્તિ થઈ હતી કોયલા ડુંગર ઉપર, ત્યાંથી વિક્રમ રાજા ઉજ્જૈન લઈ ગયા અને આપણા વેરીશાલજી મહારાજ રાજપીપળા હરસિદ્ધિને લઈ આવ્યા। ફાગણ 230 દિવસે અહીંયા ભવ્ય પ્રોગ્રામ રાખ્યો છે। પહેલે દિવસે નગરયાત્રા છે, બીજે દિવસે 51 કોટી યજ્ઞ છે, કુંવારિકા પૂજન છે અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। માતાજીનો 423 વર્ષ પહેલાંનો કોન્સેપ્ટ અમે અત્યારે આપના દર્શન સ્વરૂપ મૂકી રહ્યા છે। ભગવાન અને મહારાજા શ્રી વેરીશાલજી જેઓ શ્રી ભક્તિથી પ્રસન્ન થઈને મા હરસિદ્ધિ રાજપીપળા પધાર્યા હતા, સાથે મહાદેવ અને વીર વૈતાલ પણ આવેલા। એ જ કોન્સેપ્ટ આપણે આ નગરયાત્રામાં જોઈ રહ્યા છે। મા હરસિદ્ધિ બિરાજમાન છે, સાથે મહાદેવ અને વીર વૈતાલ પણ બિરાજમાન છે અને એમની આગળ મહારાજા શ્રી વેરીશાલજી પણ ચાલી રહ્યા છે। પાછળ બહેનો પણ મોટી સંખ્યામાં, બાળાઓ કળશ લઈને પણ પોતે ખૂબ સુંદર રીતે નગરયાત્રામાં ભાગ લઈ રહ્યા છે। આપણા રાજપીપળા સ્ટેટના મહારાજા અને યુવરાજ શ્રી માનવેન્દ્રસિંહજી પણ અત્યારે આપણી સાથે નગરયાત્રામાં જોડાયા છે, ત્યારે ખૂબ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા છે। સાથે સાથે નગરયાત્રાના આખા રૂટ ઉપર દરેક ઇવેન્ટવાળા, દરેક ડીજેવાળા તેમજ દરેક સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ પોતાના આગવા સ્ટોલ બનાવ્યા છે, ઠંડા પીણા નાસ્તાના સ્ટોલ લગાડ્યા છે। ડીજેવાળાએ પોતાની અલગ અલગ ડીજે બધે ગોઠવણી કરી છે। ઇવેન્ટવાળાએ પણ ખૂબ સુંદર આયોજન કર્યું છે અને આવા સુંદર ભવ્ય આયોજનથી ભક્તોમાં ખૂબ આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે અને ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પર મા હરસિદ્ધિના આશીર્વાદ સદા બની રહે। ગામ પર, આપણા રાજપીપળા નગર ઉપર અને ગ્રામ્યમાં પણ મા હરસિદ્ધિના આશીર્વાદ બની રહે એ જગ્યાના સાથે ભાસ્કરભાઈ સોની